દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો। અત્યારે જો કપામાં પોગી ગયા આપણે આખામાં મૂકી દીધા, આખા કપામાં મૂકી દીધા છે અને કપા છે 15 વીઘા જેટલો હોય છે। હા એટલો અંદાજિત થઈ છે। અહીંથી ઠેઠ ઓલી ઓવડી લગી છે ત્રાહું ને આમ ઓલા મેહુલભાઈ રહ્યા ત્યાં લગી એવડો કપા 15 વીઘા જેવડો છે। જેવડો નહીં એવો જ છે એમ તો કન્ટિન્યુ રહી જાવ। ચા મૂકવા ગયા છે ઓલા બે તો આ બે દૂધની ચોરી કરે છે અને પકડી લેજો અને બેને બહુ દૂધ ચોરી કરે છે। પછી મારી ગૌ જ દોવે છે આ બે। તમે હાથમાં આવો એટલી વાર છે, ઉપાડી લેવાની જ વાત છે। મોરે મોરો બી આવો, હા ધોરા દે ઉપર લેવા છે। ઓલી ગા તગડતો જઈએ ભાઈ, પીલા ભાઈ સુસરા ગા તગડજો ભાઈ। તમે મેહુલભાઈ જાઓ માટા મારે। હવે સા મૂકજો ગામ ગા સાટ રાખજો, બહુ મોડું થઈ ગયું છો આપણે જો અહીંયા ઊભા છીએ। અને આ જો આને શું કહેવાય કોમેન્ટ કરજો મિત્રો। આ બહુ લાગી જાય ને તો લોહી નીકળી જાય એવું છે, પણ આમ જો હાથ ફેરવીને કાંઈ ન થાય। આમ પાછો હાથ ફેરવીને તો લાગી જાય, આમ હાથ ફેરવી તો કાંઈ ન થાય। પછી પાછો ફેરવ્યો એટલે બધી ચોટી જાય એ કંઈ ન મૂકે આપણને। અને આપણે અહીંયા પાપડીએ ઊભું રહેવાનું અને ધોવાભાઈ બધા ઊભા હા તુર ઓલી વાઢી લીધી છે તોય ઊભું રહેવું પડે। ખેડૂત કે શું કરવું પછી। The next day મિત્રો હું પેલો આવું જ ગોતતા હોય તો આવું ક્યાંક ટ્રેક્ટર મળે એટલે બેસી જવાનું। ગાવું જોઈએ ને રીતે લાંબી વાયના માર્ગે મૂકી છે હાલ્યું આવે એની રીતે અને ટાઈટ છે વાંધો નહીં। આમ જોઈ શું કહેવા માંગ છો ભાઈ તું? હે બહુ લાંબી છે ગાવું તો એટલે મોર વ્યાજ આવી થાકી જાય હાલી હાલીને એટલે અને આ સાઈડ કરી જાય। આકો સાઈડ કરો હબ, આવી રીતના સાઈડ થાય દેશી જુગાડ। આ વાડીમાં તમને કાંઈ ખામી લાગે છે તો કોમેન્ટ કરજો તમને લાગતી હોય ને તો। બાકી આપણો વાહડો જોઈ લો, મોયલી નાખ્યા હાલવા વાળી છે। આ મોયલી નાખી નીકળશે અંદર મોજ ઈ ઓલી બે ગોપાની છે, ગોપા તારી છે કોમેન્ટ કરજે મિત્રો। આ અમારા બે મુખી છે, એક આ ગુજરાતના મુખી ને એક આ અમારા મોહનપુર ગામના મુખી। તો મિત્રો આ બે છે ને અમારા વાહેલા હાંકવા વાળા ગોવાળ છે। એ દોનો એ તીનો દોનો નહીં તીનો તો મિત્રો કપા મૂકી દીધા। કપા જોઈ લો એકદમ લીલો કાસ લાગે છે ને અને આ જો રોશન ખાય છે, નાનો અમથો છે ને તોય રોશન ખાય, મોઢું નથી દેખાતું। આને વગડીયો માવો કહેવાય, એવો ખાય છે। ત્યારે આપા જોઈ ને તો તને મારશે ગોપા હકીકતમાં। બીજી કઈ ફટાફટ નાખો, હાલો ભાગ પાડો ભાગ। કપા જોઈ લો એક નંબર છે દીધા। એક ગા આવી જો ઉલ્લા પણ ઇટલીટી કોની હોય ભરે છે કે ગા લઈને આવ્યા હું લઈને આવ્યા કોને ખબર। ઇટલીટી આવી આ ઉતારે છે હાજી દેખાણી હવે સંજયભાઈની હોય કે મુન્નાભાઈની હોય કોને ખબર। અને આપણે તો અહીં શેઢે આવેડી કરી ને પાય છે સા પી લીધો પછી એવી ગા ઉતારે જો આવી એ સંજયભાઈ સુસરાની છે ભાઈ સંજયભાઈ સુસરા લીધી ગા। અને કપા હજી કાંઈ ખૂટ્યો છે નહીં, ખડ ખાઈ જાય। કપા હજી એમનામ છે જો લીલો કાસ જેવો કપા હે, કાંઈ ઘટે નહીં। નાચ જે ખવડાવવાનું છે ગોવાળને બધાને એટલે હવે લેવા જાય છે એ તમને બતાવી। કન્ટિન્યુ રહેજો વ્લોગમાં। ખવડાય લાડવા ખવડાય ભાઈ ખવડાય એટલો પ્રેમ છે ને ગાનો જો ગા બેઠી बड़ा हरामी हो बेटा।
અને ગા સામે જોતા છે કા ગોપાલભાઈ ગા દાય તો ઉભા થયા. તો મિત્રો અમે આવી ગયા છીએ કપામાં. અમારા પીલાભાઈ છે. વિતાલ દો ને આટલું લઈ દે બાકી કપા દો રૂપિયા થાય. જોવાની બોલી જો કોનું કેસ પીલા તું વિશાલ તારું કેસ તું જોતો હોય ને વિશાલ જો ઘેરે ઉપર હું બતાવું કપા બતાવું તમને. કપા આવડો મોટો છે ઠેઠ ઓલા પણ છે ઓવડી પાસેથી ઠેઠ અહીં લગી વાહે ગોપાલભાઈ આવેલા આવે. કપા સાદ દીધેલો હે આખો સાદ દીધો બકરા વાળા. તો મિત્રો હવે સા મૂક્યો છે બધાએ. તો પીલાભાઈ સા પીવા ગયા છે અને આપણે ગોપાલભાઈ બે બેઠા છે. ગોપો આમ ત્રીજા થાંભલે ઠેઠ બેઠો છે અને આપણે અહીંયા ટીસી પાસે ઠેઠ. ઓલો સા પીને આવે ધારું છે કયું ના દોડી દોડીને થાકી ગયા ને કોરામાં સીણા છે ને એટલે દોડી દોડીને આમાં મોઢા મારવા આવે. આ સારી દીધેલું છે ને તોય અને એ આવે એટલે આપણે સા પીતાવી વ્લોગ અહીંયા એન્ડ કરવી. અમારે ખાવાનું સા પીવાનું બસ બેહવાનું એ જ કરવાનું કન્ટિન્યુ. બાય બાય કન્ટિન્યુ ભૂલાઈ ગયું મને તો કાંઈ વાંધો નહીં. બાય બાય મિત્રો. વ્લોગ અહીંયા જ પૂરો કરવી આપણે.